સુરતના ઓલપાડ તાલુકાની આંધી ગ્રામ પંચાયત સમરસ બની કે જે આશાપુરા માતાજીના મંદિરે ગ્રામજનો એકઠા થઈ સર્વાનુમતે નિર્ણય કર્યો। અડધો કલાકમાં જ ગ્રામજનોએ સર્વાનુમતે કલ્પનાબેન પટેલને સરપંચ તરીકે, જ્યારે દરેક વોર્ડમાંથી એક મહિલા સભ્યને બિનહરીફ જાહેર કરી ગામના વિકાસની ધુરા મહિલાઓના હાથમાં સોંપી દીધી। 528ની વસ્તી ધરાવતા આંધી ગામમાં સૌથી વધારે કોળી પટેલ સમાજના, જ્યારે બાકીના હળપતિ સમાજના લોકો વસવાટ કરે છે। ગ્રામજનોએ 8 વોર્ડમાંથી 8 મહિલાઓ સભ્ય અને કલ્પનાબેન પટેલને સરપંચ તરીકે બિનહરીફ જાહેર કર્યા છે। તો મહિલા સરપંચ અને સભ્યોએ પણ એકજૂટ થઈ ગામમાં બાકી રહેલા કામોને સત્વરે પૂર્ણ કરવા માટે પણ વિશ્વાસ અપાવ્યો। મને ખૂબ આનંદ છે ગામમાં પહેલીવાર સરપંચ ચૂંટાઈ છું એ બદલ, અને ગામજનનો ખૂબ ખૂબ આભારી છું। હું ગામના કામ જે અધૂરા છે, રસ્તાઓ, પ્લકો અને હળપતિવાસના આવાસો, એ હું સંપૂર્ણ પૂર્ણ કરીશ। પહેલી વાર આ રીતે સમરસ થયું છે એ બદલ હું ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। રાજેશભાઈએ ગામના ગ્રુપમાં મેસેજ છોડ્યો હતો કે આપણે સરપંચની મિટિંગ કરવી છે, તો અડધો કલાકની મિટિંગમાં જ આ ગામજનોએ સરપંચને કોણ સરપંચ બનશે એ એમણે સિલેક્ટ કર્યું છે। અને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ રીતે બધાનો સાથ સહકાર આપજો અને બધાની સાથે આ રીતે હળીમળીને રહેશો। અમારું ગામ પંચાયતમાંથી ગ્રુપ પંચાયતમાંથી છૂટું પડ્યું, અને છૂટું પડ્યા પછી પહેલી ચૂંટણી હતી, અને પહેલી ચૂંટણીમાં જ અમે સમરસ કર્યું, અને એ સમરસમાં બી પાછું અમે મહિલા ઉમેદવારોને જ આગ્રહ કરી, અને અમે બધા તમામ ઉમેદવારોને બિનહરીફ દરેક વોર્ડમાંથી કરી, અને આજે અમે આ ઐતિહાસિક દિવસ અમારા માટે પુરવાર થયો છે, કારણ કે ગામ આજે મહિલા ઉમેદવારો સાથે સમરસ થયું છે।